મારા બધા મિત્રોને જય મા મોગલ, જય મા સોનલ. હું કરી રહ્યો હતો 7 મોગલધામની સાયકલ યાત્રા. અને આપણે અત્યારે આ 7મા મોગલધામે આવી ગયા છીએ, જે આવેલું છે ભગુડામાં. અને હજુ આપણે એક મોગલધામ કરવાનું બાકી છે, જે આવેલું છે હાલોલમાં, પાવાગઢ નજીક. તો અત્યારે હું આવી ગયો છું ભગુડામાં. તો ભગુડામાં મોગલના દર્શન તમને કરાવીશ. તો વિડીયોને આગળ સુધી જોતા રહેજો. અને આ છે ભગુડામાં મોગલમાંનો ગેટ છે. અને અહીંયા ગાડી આપણે મૂકી દીધી છે, આપણી સાયકલ જે તમે જોઈ શકો છો એ પાર્કિંગમાં મૂકી દીધી છે. કઈ સરસ મજાનું એક બોર્ડ મારેલું છે માં કરીને. અને ભગુડા ગામ એ જ માંગલધામ એવું કંઈક લખેલું પણ છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે બહુ બધા ભક્તો મા મોગલના દર્શન કરવા માટે પણ આવે છે. તો આપણે તો 7 ધામની યાત્રા કરી રહ્યા હતા, એટલા માટે આપણે પણ આવી ગયા છીએ. ને હવે આપણે જશું મંદિરના અંદર. તો વિડીયોને આગળ સુધી જોતા રહો. મિત્રો, ફાઇનલીમાં આપણે મંદિરના અંદર આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો ભાઈ, બહુ બધા ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે. અહીંયા બહુ બધા માતાજીના ફોટા પણ લગાવેલા છે. મિત્રો, અહીંયા ગાડી બહુ બધા ફોટા મારેલા છે. આપણને આપણા સબસ્ક્રાઈબર, આપણા ઇન્સ્ટાના ફોલોવર્સ મળ્યા છે. એમને મળીને પણ આપણને બહુ સરસ મજા આવી ગઈ છે. અને આમને પણ સપોર્ટ કરજો જો કદાચ ઇન્સ્ટા પ્રોફાઇલ તમે જોતા હોય તો. અને આ આવેલું છે માં મોગલનું મંદિર, જે તમે જોઈ શકો છો. બહુ મોટું મંદિર નથી, બસ સામાન્ય એક મંદિર છે. ને મંદિર ઉપર સરસ મજાનો મોરલો બેઠો છે, ધજા ફરકે છે. અને આ છે મંદિરનો અંદરનો ભાગ, જે તમે જોઈ શકો છો. અને અહીંયા અત્યારે બહુ બધા ભાવિ ભક્તો આવ્યા છે દર્શન માટે. અને આ ગાડી જમવાનું છે, રહેવાનું છે, બધી જ સુવિધા ઉપલબ્ધ છે. આ છે ત્યાંનો જ્યાં વિશ્રામ ગૃહ કહી શકાય છે. અને અહીં બહુ બધા ફોટા મારેલા છે. અને આપણે અહીંયા ગાડી દર્શન થઈ ગયા. આપણે દર્શન તો થઈ ગયા છે. હવે તમે આ લોકોને દર્શન કરવાનું બાકી છે. એટલે અહીંથી દર્શન થઈ જશે એટલે પછી આપણે નીકળશું બગદાણા. અને બગદાણા બાપા સીતારામના પણ આપણે દર્શન કરશું. અને એ દર્શન કરીને આપણે જવાનું છે રાજપરા. આઈમાં ખોડિયારનું મંદિર છે ત્યાં આગળ. અને આ સરસ મજાનું એક બનાવેલું છે સંગે માંગલમાં. અને પાલીતાણા એમ પણ લખેલું છે. તો તમે અહીંયા જોઈ શકો છો. મંદિરના અંદર તો વિડીયોગ્રાફી નહીં કરવા દેતા, પણ અહીંયાથી હું તમને આ મોગલનો જે ફોટો મૂકેલો છે એ ફોટો તમને સરસ રીતે બતાવું છું. તો જોતા રહેજો. મિત્રો, આ મસ્ત સરસ મજાનો હવન કુંડ છે ગાડી. અને આ સામે દેખાય છે માં મોગલનો ફોટો. ત્યાર પછી આ ગાડી બધા ભક્તો આવેલા છે. અને આ કુંડની સામે જસ્ટ સામે છે માં મોગલનું મંદિર છે. તો મેં તો દર્શન કર્યા છે. હવે તમને પણ અહીંયા ફોકસ થાય તો માં મોગલના દર્શન કરાવું છું. તો વિડીયોને જોતા રહેજો. અને જય માં મોગલ લખતા રહેજો. અહીં લખેલું છે આઈ માં માંગલ, તો તમે એ પણ જોઈ શકો છો. અને સામે છે આપણે મંદિર છે, જે તમને દેખાય છે. તો મિત્રો, જો તમને દર્શન થઈ ગયા હોય માં મોગલના, તો એકવાર જય માં મોગલ લખી દેજો. અને અહીંયા ગાડી વધારે વિડીયો ઉતારી શકાય એવી પરમિશન છે નહીં. તો આપણે જેટલો પણ વ્લોગ બનાવે છે, આ જે મારી પાછળ મંદિર દેખાય છે, અને આ મંદિર આવેલું છે ભાવનગરની નજીક. અને બગદાણાની પણ નજીક છે. અને આ જગ્યાનું નામ છે ભગુડા. તો એકવાર જરૂરથી આવજો અને માં મોગલના દર્શન કરજો. આની સાથે હવે આપણે મળશું બાપા સીતારામના વિડીયો સાથે. તો એકવાર વિડીયોમાં જય માં મોગલ કોમેન્ટ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાર સુધી મારા બધા મિત્રોને જય માં મોગલ, જય માં સોનલ. હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં.